ભિલોડાના વાડીઓલ સરપંચે ચીમકી ઉચ્ચારી છે। ગામના વિકાસના પડતર માંગની રજૂઆત કરવામાં આવી। અગાઉ પણ પદયાત્રા રોજીને ભિલોડા ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડામર રોડ, ગરનાળા, તૂટેલા ચેકડેમ રિપેર કરવાની સ્થાનિક લોકો દ્વારા પણ ભારે માંગ ઉઠી છે। શામળાજી મેશ્વો ડેમનું પાણી નદીમાં આપવા માટેની પણ માંગણી કરવામાં આવી છે। સરપંચ રાહુલ ગામેતીએ કલેક્ટરને આ અંગે લેખિત રજૂઆત પણ કરી છે। કલેક્ટર કચેરીની ખાતે ગ્રામજનોની સાથે ધરણા કરવામાં આવશે। અમે એક મહિના અગાઉ અમારી પંચાયતથી તાલુકા પંચાયત સુધી પદયાત્રા કરી અને અમે સરકારમાં અમારા વિવિધ પ્રશ્નો, પડતર પ્રશ્નો માટે અમે આવેદનપત્ર આપ્યું હતું। છતાં પણ અમારા આ જે પડતર પ્રશ્નો હતા, ડામર રોડ હોય, આગળવાડીના મકાનો બનાવવાની વાત હોય, મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડવાની વાત હોય, યા તો પછી જે પણ ખાસ અંગભૂત યોજના હેઠળ જે ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય એની વાત હોય, એવા અમારા વિવિધ પ્રશ્નોને લઈ અને અમે પદયાત્રા પૂર્ણ કરી અને આવેદનપત્ર આપેલું હતું ભિલોડા તાલુકા પંચાયત કચેરીએ। છતાં પણ આજ દિન સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવતા અમે હવે કલેક્ટર સાહેબશ્રીને પણ પત્ર લખીને જાણ કરી છે અને અમારા આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે અને જો આ નિરાકરણ કરવામાં નહીં આવે તો અગાઉના સમયમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસે ના છૂટકે અમારા ધરણા કરવા પડશે, તો અમે ધરણા પણ ગ્રામજનોને સાથે રાખી અને કરીશું। અમે એક મહિના